હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના મિની બ્લોગમાં. આજની સવારની શરૂઆત થઈ હતી આપણા કાનાજીથી, અને આ બાજુ બેઠા હતા આપણા ગણપતિ બાપા. કેમ કે અહીંયા બેસવાનું કારણ એ હતું કે મમ્મી સવારમાં કરતા હતા મંદિરની સાફ સફાઈ, અને આ બાજુ આપણે બ્લુ ટી થવાની રેડી કરવા માટે મૂકી દીધી હતી. અને આ બાજુ આપણું દૂધ ગરમ થવાનું હતું, દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું. અને અહીંયા ચકલાનું ચણ રેડી કરી નાખ્યું. અને જેવું મેં બહાર જોયું ને તો અહીંયા કોઈક મેરેજમાં જતા હતા. એને જોઈને તો મને પણ મેરેજમાં જવાનું મન થઈ ગયું, પણ હમણાં તો કોઈના મેરેજ નથી એટલે શું કરવું, ઘરે રહેવું પડે ને. પછી આપણે બ્લુ ટી થઈ ગઈ હતી એકદમ રેડી. જો એનો કલર જોવો તમે. અને જેવું એમાં મેં લીંબુ નીચવ્યું ને, આખો કલર એનો ચેન્જ થઈ ગયો. ડાર્ક પર્પલ એને લાઇટ પર્પલ ને એવા કલરનું થઈ ગયું હતું પાણી. અને પછી આપણે આ એનું બ્લુ ટી આપણે એન્જોય કરવાની હતી. તમે જોઈ શકો છો, જો પાણી કેવું એકદમ પર્પલ કલરનું થઈ ગયું હતું. પછી આપણે બ્લુ ટી એન્જોય કરીએ. અને આ બાજુ મમ્મીએ જો સાંજે પલાળી દીધા હતા જે બધા ડ્રાયફ્રૂટ હતા, એનો જ્યુસ કરવાનું હતું. આ જ્યુસ સવારમાં પીવાથી શિયાળામાં બહુ સારું રહ્યું છે. અને આ બાજુ આ બધા જો એક પછી એક સૂતા હતા. આ બાજુ પૂર્વા સૂતી હતી અને આ બાજુ પૂર્વાંગ સૂતો હતો. એ બેને સેટરડે હતો એટલે આજે હતો એને રજા હતી. પછી ત્યાં તો પૂર્વાબેન ઉઠી ગયા અને મને કે લાવ બદામ મને આપી દે. પછી મેં એને બદામ આપી દીધું તો મમ્મી કે ઓકે રેડી મમ્મી. એનું ચા દૂધ આપવાનું હતું, પણ ચા દૂધ હતું બહુ ગરમ એટલે ચા દૂધ હું ઠારતી હતી. ને આ બાજુ મમ્મી જો આંબળાના જ્યુસનો કહ કાઢતા હતા, કેમ કે આંબળાનું જ્યુસ સવારમાં ફ્રેશ પીવાની બહુ મજા આવે. ચા સાઈડ મસ્ત ફ્રેશ આંબળાનું જ્યુસ બની ગયું હતું. અને પૂર્વાને આપી દીધું ચા દૂધ, એટલે એ એનું ચા દૂધ એન્જોય કરવા મળી હતી. અને ત્યાં કામમાં પડી ગયા બપોર. અને આપણે કરવાનું હતું ભરવા ગલકાનું શાક, એટલે આ બાજુ ભરવા ગલકાનું શાક વઘાર નાખ્યું હતું. ને આ બાજુ મસ્ત મજાનો આપણો મસાલો પણ રેડી થઈ ગયો હતો. અને આ સાઈડ જો ભરવા ગલકાનું શાક થઈ ગયું હતું રેડી. આવજો, બાય, મળીએ નવા કન્ટેન્ટની સાથે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.